હે ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ માય ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ બ્રિજમાં ચાલુ કરીને બ્લોગ સવારે ઉઠીને ગયા હતા ક્રિકેટમાં. હવે જઈને દુકાને નાઈ વાઈને ફરજ છે. આ ટાઈમ ઘણો મોડું થઈ ગયું છે આજે. પબ્લિક તો જાય રહી. પબ્લિકમાં થોડું અજીબ લાગે આ બ્લોગ બનાવવાનું, એટલે આપણે અહીંયા ચાલુ કરી. માણસ જોવે આપણે આમ શું કરે. હા, માણસ જોવે ભલે જોવા દે, આપણે બ્લોગ બનાવવાનો. આપણે દુકાન પોચ કોણ વાતો કરે. માણસ અજીબ લાગે એમ, કેને વાતો કરે તો કેને નથી કરતો. બ્લોગ બનાવવાનું શું હોય? બ્લોગ બનાવવાનું હવે દુનિયા જોશે, જોવા દેવાની. આપણે બ્લોગ બનાવવાનો. ચાલો સાંજે આપણે સ્ટેશન પહોંચે. માસે કે શું કરે બ્લોગ બનાવ. કેટલી પબ્લિક છે સરમાં શું બ્લોગ બનાવીને આવતા બસ. એટલે પછી આપણે બહાર નીકળી મળી અને આપણે પહોંચે સ્ટેશન બારે. આ છે પબ્લિકની ડિમાન્ડ, બ્લોગ બનાવ હાથાણો કરવાનો. અહીંયા પબ્લિક ચાય પી હતી. પબ્લિક આપણે મતલબ નહીં મોજ તો. અને એટલી પબ્લિક ચાલે રહી આપણે મતલબ નહીં. આપણે આપણું કામ છે કામ. હવે આપણે મોબાઈલ લઈને હાલતા. એટલે જોવા દેવાનું. આપણે કામ શું કામ. બોલે શું ના બોલે આપણે શું શરમ આવે. આપણે કોઈને ભીખ માંગી. આ માણસ જો વિચારો 5 રૂપિયા કેટલી ચમાટ થાય. આપણે ખાલી મોબાઈલ બ્લોગ બનાવવામાં શરમ આવે. શરમ કેની હોય? જેને બોલવું એ બોલશે. આપણું કામથી કામ રાખવાનું. હા કોણ પબ્લિક ઘણી હોય એમ થોડું અજીબ લાગે બ્લોગ બનાવવું. પબ્લિક કાંઈ ના કે આપણે મનમાં એવું લાગે શરમ આવે. શરમ રાખવાની નહીં, બ્લોગ જ બનાવવાનો. શરમ રાખતું એટલે કાંઈ મતલબ નહીં. આપણે બસ તો કામ છે કામ બસ રાખવાનું. શું છે શું ના છે પબ્લિક આપણે ડેલીનું થઈ ગયો. ડેલી બ્લોગ બનાવો તો બ્લોગ હાલે નહીં આપણે. મારું તો કામ કેવું હોય, હવે દુકાન જવાનું, દુકાન છે રૂમે દુકાન. પછી આપણે બીજું કંઈ કામ હે નહીં. રવિવારની છૂટી મળે એટલે બહાર ફરવા મળે આપણે. સમજ્યું? કોઈ એમ ટાઈમ ન લે નહીં. મને કે એક કેવા જોયે રહ્યો મારા શું કરે એની બ્લોગ બનાવી દી. શું હોય આપણે જોવા દે ને જેને જોવું એને. હવે ત્યાં મને પાછું બોલાવે કેમ ભાઈ બ્લોગ બનાવે. એનું કામ એ આપણું કામ બસ. હા, ગાડી દેખીને અજીબ લાગે. આ ગાડી કેમ પડી બહાર. હાલો આપણે પોતે આવે માર્કેટમાં. આપણી માર્કેટ આવી બાજુમાં. હવે અમે દુકાન બંધ ગયા રાતના નીકળી 10 વાગ્યા રાતના. ટાઈમ મળે નહીં મને, નાસ્તો કરવાનો ટાઈમ મળે. ગાડી તો જો BMW ગાડી શું
દેખી ગાડી આવી બધા બ્લોક BMW આપણે ક્યારેક લઈશું BMW બ્લોક હાલો છે ને આપણો બસ એક ટ્રાફિક એટલી છે ને ટાઈમ નીકળો જવાનો ને આમે ગુજરાત દેવી આપણે નાસ્તાની નાસ્તો કરવાનો BMW બ્લુ કલર હાલો હાલો ચાલો ચાલુ હાય ક્યારે એમ ક્યારે મને બ્લોક મળે હાલ આવી માર્કેટ આપણે ફાઇન આપણે પહોંચવા આવ્યા આપણી દુકાને અને આપણી દુકાનમાં એન્ટ્રી પડશે આપણી આજે શું ખરી ખબર નથી પડતી અને આપણો આવીશું ગોડાઉન આપણું છે ગોડાઉન અમને દેખાય બ્લેક બિલ્ડિંગ આપણી છે આપણી મતલબ શેઠ નહીં ઓ બમ્મા ચિરાગભાઈ કીર્તિવંત આવી જાય હે હલો મિત્રો આપણી છુટ્ટી થઈ ગઈ છે હવે આપણે રૂમે ખાવાના ગયા હતા દુકાને હવે રાતના નીકળ્યા આપણે રાતનો બ્લોગ બનાવવો પડે હવે દીનો બ્લોગ તો બનાવતો નહીં ટાઈમ મળતો નહીં હમણાં તો શું કરી ગયા હવે ટાઈમનું નક્કી ના હોય ટાઈમ ક્યારે હોય એટલે આપણે રાતનો બ્લોગ બનાવવો પડે દીનો તો નહીં બનતો ને રવિવારને એમાં છૂટી હોય છૂટીનો અમે બ્લોગ બનાવીએ રાતો નજારો કયો દેખે મુંબઈ હા હોટલ આપણે રાતનો નજારો કયો દેખાય છે ગ્રીન લાઈટ રંગ બધી બદલે ઘડી ઘડી જો યલો કલર હે પિંક થઈ ગયો બ્લુ નવો અપડેટ આવ્યો સ્ટેશનમાં નવો અપડેટ મતલબ લીપ થઈ ગયું બધું સીડી ને બધું કેટલી પબ્લિક છે આપણું કામથી કામ રાખવાનું બ્લોગ બનાવવાનું ભાઈ જ્યારે અમારા સિપાહી 4 જણા સ્ટાફ છે અમારો એ ખબર હું બ્લોગ બનાવવા એ દોડે ટ્રેન મોડી મળી હશે પનવેલ રહે ને એક ડોંબીવલી રહે એક તો અમે રૂમે રહી મતલબ બધા સ્ટાફ વાળા ઉપર નજારો નીચે અલગ હે ઉપર અલગ દેખાય બધા કે બ્લોગ શું બનાવે કાંઈ વરે નહીં બ્લોગમાં બ્લોગ બનાવીને મતલબ નહીં કેવા દે જઈને મને કેવું હોય આપણે શું હોય આપણું કામ છે કામ બ્લોગ બનાવવાનો બસ થૂકના અલાઉડ નહીં थूकना नहीं ना फाइन लगेगा हाँ केवी जिंदगी कांई खबर पड़ती नहीं 10 વર્ષ થઈ ગયો બધું નવું આવ્યું આપણે અપડેટ નહીં આવ્યું આપણામાં ક્યારે અપડેટ આવે એટલે આપણે બ્લોગ ચાલુ કર્યો બનાવવાનો આમાં કાંઈ વરેબ નથી હવે એટલે બ્લોગ ચાલુ કરવો પડે બ્લોગ બનાવી કાંઈક વરે એમાં કાંઈ ના વરે આમાં પૈસા મળે એમાં હું કોણ વિડીયો બનાવે આમ મળતું એટલે મને વિડીયો બનાવે એટલે દોડી નીકળી જઈએ હવે તો દોડી નીકળી જઈએ કેવી કિસ્મત બાંધી લે હવે આ ભાઈ કેટલી ભીડ છે હવે ભીડ જ ચાલુ હોય આપણે બધા આ લોકો વહેલા ઉઠીને જતા હોય 6 વાગે કામ હોય જેવું હોય કાકો બેઠો છે કાકાનું કોઈ દેતું નહીં
મારા કાંઈ રૂપિયો નહીં, હું ખુદ ભિખારી થઈ ગયો. પીચામાં 10 રૂપિયા નહીં મારા કાંઈ વાપરો. આપણે કેના પૈસા દઈએ? તમે નજારો બતાડો, કેવો નજારો જો સ્ટેશનનો. મમ્મી લાગે રાતનું રૂપારું એક નંબર. હા, આપણે ફાઇનલી આપણે રૂમ આવી જાય છે. અને આપણો રૂમ અંધારું દેખાશે તો નહીં. તાળું પડ્યું હતું, કોઈ ખોલ્યું નહીં, દેખાતું નથી. કેવો બ્લોક બનાવવો પડે, જો લાઇટ વગરનો બ્લોક બનાવવો પડે. હાલો ફાઇનલી આપણે રૂમે આવી જાય. આવશે રૂમ આપણો વાંઢા વિલાસનો. હા એવું માથું દુખેલું ને જ ખબર નહીં કેમ માથું દુખેલું. હાલો ઉપરની લાઇટ ચાલુ કરવી પડશે, અહીંયા કાંઈ દેખાતો નહીં. હો ભગવાન. હાલો બૂટ ઉતારી લીધા આપણે. અરે ભગવાન, હજી કપડાં લેવા જવાનું એ બાકી એ ધોવા દીધા. એ લેવાનું બાકી, લેતા આવી પછી હાથ પગ ધોઈ લઈ, ધોઈને પછી ખાઈ લઈએ આપણે. ખાઈને પછી સવારના રહી જાય દુકાને ટાઈપ પછી રાતના આવશું દુકાને રૂમે દુકાન. એ ટાઈમ નીકળે અમારો. એક રવિવારનો ટાઈમ મળે અમને બહાર જવાનો. મારો બ્લોગ કેવો ખબર, અહીંયા રૂમે જવાનું, રૂમે જાય દુકાન. એ જ બ્લોગ હોય રવિવારનો બ્લોગ મારો. બીજો બને કંઈક બહાર જવું એ પછી બીજો બ્લોગ હોય નહીં મારો. પબ્લિક ઘણી હોય એટલે થોડું અજીબ લાગે, એમ શરમાવું. બ્લોગ બનાવો કે ના બનાવો કે ના, આમ કેમ ડાયરેક્ટ નીચે થઈ જાય. આમ પબ્લિક જોઈએ શું વિચાર છે આપણે. કાલથી બનાવવાનો આપણે, આનો બનાવો બ્લોગ. જો એના આઉટ લઈએ આપણે, આને બ્લોગ બનાવવાનો આપણે કાલથી. કાલ પબ્લિક અમે બ્લોગ બનાવવાનો આપણે. કાંઈ શરમાવો નહીં, ડાયરેક્ટ આમ લઈને ડાયરેક્ટ જે કેવું કહેવા દે ને આપણો બ્લોગ બનાવવાનો. હાલો મિત્રો, હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરી છીએ. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જય. લાગશે વાર, આવશે મજા. ગુડ નાઇટ મિત્રો, મિલી સવારના આપણે બીજા બ્લોગમાં.